હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ પોચા રૂ જેવા અને ઉનાળાની સિઝનમાં રસ સાથે ખાવાની મજા આવે તેવું ફરસાણ સુરતી ઈદડા બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સુરતી ઈદડા બનાવવા માટે આપણે એક સરખું માપ કાઢી લઈશું। તો તેના માટે તમે કોઈ પણ એક વાટકી અથવા તો મેજરિંગ કપનો ઉપયોગ કરી શકો છો। તો મેં અહીં 3 વાટકી ચોખા લઈ લીધા છે અને સાથે આપણે 1 વાટકી અડદની દાળ અને 1 ચમચી સૂકી મેથીના દાણા લઈ લીધા છે। તમે કપથી માપતા હો તો તમારે 3 કપ જેટલા ચોખા અને 1 કપ તમારે અડદની દાળ લેવાની અને સાથે આપણે 1 ચમચી મેથીના દાણા લઈ લઈશું। તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે ચોખા અને મેથીના દાણાને ઉમેરી દઈશું। ત્યારબાદ ચોખાને આપણે 3 થી 4 પાણી વડે ધોઈને સાફ કરી લઈશું અને 2 કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને 4 કલાક માટે પલળવા દઈશું। અને તેવી જ રીતે આપણે બીજું બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે અડદની દાળ ઉમેરી દઈશું અને તેને પણ આપણે 3 થી 4 પાણી વડે ધોઈને સાફ કરી લઈશું અને 1 કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને 4 કલાક માટે પલળવા દઈશું। તમે જો આ માપ સાથે સુરતી ઈદડા બનાવશો ને તો તમારા ઈદડા એકદમ સરસ ફરસાણની દુકાનમાં મળે છે ને તેવા તૈયાર થશે। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે 4 કલાક બાદ આપણા દાળ અને ચોખા એકદમ સરસ પલળી ગયા છે। તો આ બંનેમાંથી વધારાનું પાણી આપણે નિતારી લઈશું અને ત્યારબાદ એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે પલાળેલી દાળને ઉમેરી દઈશું અને તેને સારી રીતે પીસી લઈશું। દાળ પીસતી વખતે જો તમારે જરૂર પડે તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે। જો આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ હશે ને તો પાણીની જરૂર નહીં પડે। આ પીસાયેલી દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તે જ મિક્સર જારમાં આપણે પલાળેલા ચોખાને પીસીને તૈયાર કરી લઈએ। ચોખા પીસતી વખતે જો તમારે જરૂર પડે તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે। તો હવે આપણા ચોખા એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયા છે। હવે આ ચોખાના બેટરને આપણે અડદની દાળના બેટર સાથે કાઢી લઈશું અને મિક્સરમાં થોડું બેટર જો આપણું લાગી ગયું હોય ને તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરીને તે પાણીને પણ આપણે બેટરમાં ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે અડધો કપ ખાટું દહીં ઉમેરી દઈશું। દહીં આપણું બહુ ખાટું નહીં પણ મીડિયમ ખાટું હોય તેવું આપણે ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। તો અહીં આપણું બેટર એકદમ સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે। આપણે આવી રીતનું મીડિયમ થીક એવું બેટર રાખીશું। તો હવે આ બેટરને આપણે ઢાંકીને 6 કલાક માટે આથો આવવા માટે રાખી દઈએ। જો તમે આ ઈદડા શિયાળો અથવા તો ચોમાસામાં બનાવતા હો ને તો ઠંડીના લીધે આપણા બેટરમાં આથો આવતા વાર લાગે છે। એટલે જ્યારે તમે શિયાળો અથવા તો ચોમાસામાં ઈદડા બનાવો ને ત્યારે બેટરને કોઈ ગરમ જગ્યાએ રાખવાનું અને 8 કલાક માટે આથો આવવા દેવાનું। તો હવે 6 કલાક બાદ આપણે જોઈએ તો આપણા બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે। તો હવે આપણે તેમાં મસાલો કરી લઈએ। હવે આપણે મસાલામાં આપણા ઈદડામાં એકદમ સરસ તીખાશ આવે એટલા માટે 1 ચમચી સુરતી લીલી મરચીની પેસ્ટ લઈ લઈશું અને ત્યારબાદ 1 ચમચી જેટલું ખમણેલું આદું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને 1 ચમચી સફેદ તલ આપણે ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલા તલ રહેવા દઈશું। તેનો ઉપયોગ આપણે પછીથી કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું। તેલ ઉમેરવાથી આપણા ઈદડા એકદમ સરસ પોચા તૈયાર થશે અને સાથે આપણે જ્યારે ખાશું ને ત્યારે તે ગળામાં બિલકુલ ચોટશે નહીં। તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે બેટરમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ। સોડા ઉમેર્યા બાદ આપણે થોડી ઝડપ રાખીશું। આપણું બેટર એકદમ સરસ ફૂલી જાય ને એટલે આપણે તરત જ ઢોકળિયાની તેલથી ગ્રીસ કરેલી પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે 3 થી 4 ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું। ત્યારબાદ એક સ્ટીમરમાં આપણે 2 ચમચા જેટલું પાણી પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે। તો તેમાં આપણે આ પ્લેટને ગોઠવી દઈશું। આપણા ઈદડા દેખાવમાં એકદમ સરસ ફરસાણની દુકાનમાં મળે તેવા તૈયાર કરવા માટે
ઉપરથી અધકચરો ક્રશ કરેલો મરી પાવડર અને થોડાક સફેદ તલ છાંટી દઈશું અને ત્યારબાદ ઢાંકણ બંધ કરીને ઈદડાની પ્લેટને 10 મિનિટ માટે બફાવા દઈશું. 10 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા ઈદડાની પ્લેટ એકદમ સરસ બફાઈ ગઈ છે. ચપ્પુથી ચેક કરીએ તો ચપ્પુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે. તો બસ આ પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજી પ્લેટ તેમાં ગોઠવી દઈશું અને તેને પણ 10 મિનિટ માટે બાફીને તૈયાર કરી લઈશું. આપણા ઈદડા ઠંડા થયા પછી પણ એકદમ સરસ ખાવામાં પોચા રહે ને એટલા માટે 1 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી દઈશું. આપણા ઈદડા થોડા ગરમ હોય ને ત્યારે આપણે તેમાં સિંગ તેલ ઉમેરી દેવાનું. ત્યારબાદ સમારેલા થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને તેમાં આપણે ચપ્પુથી કટ લગાવીને થોડીવાર માટે ઠંડા કરી લઈશું. એટલા બેટરમાંથી આપણે 3 પ્લેટ જેટલા ઈદડા તૈયાર થશે. હવે ઈદડાને આપણે ઢોકળિયાની પ્લેટમાંથી અલગ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા ઈદડા કેટલા સરસ તૈયાર થયા છે. તે એકદમ સરસ પોચા અને જાળીદાર તૈયાર થયા છે. હવે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને ઈદડાને આપણે સર્વ કરીશું. અહીં ઈદડાને મેં કેરીના રસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. ગ્રીન ચટણી અને કેરીના રસની સાથે આ ઈદડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે એકદમ પોચા રૂ જેવા અને ફરસાણની દુકાનમાં તૈયાર થાય તેવા સુરતી ઈદડા. તો તમે એકવાર આ સુરતી ઈદડા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.